અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં વિરમગામ ધાંગધ્રા હાઈવે પર બાઇક સવાર હરેશભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર સાંજના સમયે પોતાનું બાઇક લઈને વિરમગામ તરફ આવતા વાણી બ્રિજ પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા માથા તથા હાથ પગના ભાગે ઈજાઓ પહોંચતા વિરમગામમાં આવેલ શિવ હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા। સારવાર દરમિયાન અકસ્માત ઈજાગ્રસ્ત યુવક મોત નીપજતા પરિજનો આક્ષેપો સાથે લોકોના ટોળા એકઠા થતા હોસ્પિટલમાં હોબાળો તથા તોડફોડ કરવામાં આવી હતી। સમગ્ર મામલાની ટાઉન પોલીસ સ્ટેશન જાણ કરતા વિરમગામ ટાઉન તથા રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો ઠાળે પાડ્યો હતો। ત્યારબાદ મૃતદેહ અમદાવાદ ફોરેન્સિક પેનલ પીએમ માટે લઈ જવામાં આવી હતી। મૃતકના પરિજનોએ હોસ્પિટલ તંત્ર બેદરકારી આરોપો સાથે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। સ્ટાર ન્યૂઝ 7 વિરમગામ।